લગ્ન હોય ને ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય તો આપણે ઓલવેઝ કંઈક નવું ને યુનિક લેવા માટે શોધતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ. આજે શાયોના અમદાવાદ ખાતે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આપ સૌ ક્યાંથી અમારી સાથે વિડીયોમાં જોડાઈ રહ્યા છો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. બહુ જ સુંદર એવી યુનિક ફક્ત 2 સાડી બતાવવાનો છું. આ સ્પેશિયલી કસ્ટમાઇઝ કરેલી યુનિક સાડીઓ છે. જેમને ઘરચોળા ગમતા હોય, જેમને વર્કવાળી સાડી ગમતી હોય, વેડિંગના દિવસ માટે પહેરવી હોય, ગ્રહ શાંતિ માટે પહેરવી હોય, એ પ્રસંગો માટે અને ખાસ કરીને જેમણે કંઈક વર્કવાળી અલગ સાડીની ચોઈસ છે તો એમના માટે આજની આ વિડીયો છે, માટે છેલ્લે સુધી જોજો. તમે અત્યારે હવે ક્લોઝઅપ આપણે જોવાની શરૂઆત કરીએ. એ પહેલાં જેમને પણ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ કરી લેજો અને પ્રોડક્ટનો રિવ્યૂ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. કારણ કે આ જે વર્ક તમે જોઈ રહ્યા છો એ બધું જ કશ્યપ થ્રેડનું આખું આ કામ છે અને સંપૂર્ણ સાડીની અંદર હાથ વણાટનું આ કામ છે. સાથે સાથે સ્વસ્તિક, હાથી, મોર બધા જ આપણા જે ટ્રેડિશનલ ચિહ્નો છે એને સાડીમાં લેવડાયા છે. બોર્ડર બહુ જ સુંદર એવી નાની કશ્યપ પીટાની બનાવડાવેલી છે અને સૌથી મોટી વાત એની ફેબ્રિકની છે. અત્યારે તમારી સમક્ષ હું આ સાડીને એક અહીંયા જે સિંગલ પડ કરેલી છે તો એના લસ્ટર આપ સૌ જોઈ શકો એવી રીતે બતાવીશ. આપ અત્યારે જે સાડી જોઈ રહ્યા છો રામા કલરની, આ પ્યોર ચીનિયા કોટનની અંદર, આ ચીનિયા ફેબ્રિકની અંદર આ સાડીનું મેકિંગ કરેલું છે. સાડી બહુ જ અદ્ભુત છે. હેન્ડમેડ વર્કની અંદર એની જે શોભા છે ઓર વધી જાય છે અને હું ચોક્કસથી કહીશ કે બ્રાઇડ પોતાના માટે પણ જો ડિઝાઇન કરાવતા હોય તો ચોક્કસથી આપના માટે આ સાડીને આપ પ્રાધાન્ય આપી શકો છો. અને બીજી એક મહત્ત્વની વાત કે આ કોઈ રેડીમેડ સાડી નથી. શાયોના અમદાવાદ દ્વારા સ્પેશિયલી ડિઝાઇન કરેલી સાડી છે. આપને જો આ પ્રકારની સાડી જોઈતી હોય તો એના માટે સ્પેશિયલી આપે મેક ટુ ઓર્ડર કરાવડાવવી પડશે. અત્યારે 2 સેમ્પલના ભાગરૂપે અમે બતાવેલી છે અને આ બનાવેલી છે. તો આપ પણ જ્યારે સ્ટોર ઉપર પધારો અથવા તો ઓનલાઈન જ્યારે પણ આપને આ પ્રકારની સાડીનું સિલેક્શન કરવું હોય તો અમારા દ્વારા કાચી સાડી આપને બતાવવામાં આવશે. એ કાચી સાડી આપ જે પસંદ કરશો એની અંદર સંપૂર્ણ હેન્ડવર્ક કરી અને આ સાડીનું મેકિંગ થશે. ખાસ નોંધ લેજો કે આ યુનિક લિમિટેડ એડિશનો પીસો હોય છે. કાચી સાડી પણ ઘણા સમય પછી આવતી હોય છે. હવે કાચી સાડીની પણ એક વાત ખાલી નોંધી લેજો કે બિહારનું કોટન અને બનારસની ઝરી એ બંનેનું મિક્સચર કરી અને જે આર્ટ બને છે એને ચીનિયા કહેવામાં આવે છે. અને ચીનિયા એટલે એકદમ સોફ્ટ લસ્ટર ફેબ્રિક અને ઝરી જે બનારસની છે એનાથી એની રોયાલિટી છે એ આપને ઉપલબ્ધ થાય છે. બીજી સૌથી મોટી વાત કે આ જે અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો એ યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો, માટે ચોક્કસથી એને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અમારી ચેનલને શેર કરવાનું ન ભૂલતા. આપના ગ્રુપમાં જેટલા પણ લેડીઝ હોય એમને સજેશનના ભાગરૂપે પણ આપ આ વિડીયો મોકલી શકો છો. હવે હું રામા બાદ રાણી કલર ઉપર જઉં છું, માટે ખાસ આપ આ વિડીયોમાં છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આ જે રોયલ બ્લુ કલર છે એને આપણે અહીંયા સિંગલ પર જોઈશું. બહુ અદ્ભુત છે. ક્લોઝઅપ પણ જોઈશું જેથી તમને એનો પૂરેપૂરો ખ્યાલ આવે. એના કલરની પ્યોરિટી, ફેબ્રિકનું લસ્ટર, સોફ્ટનેસ બધું તમને આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. જરૂરથી મેં જે ઇન્ફોર્મેશન આપી છે એ આશા છે કે તમને ઘરે બેઠા બધી ડિટેલ મળતી હશે અને અમારી ચેનલ દ્વારા રેગ્યુલર અપડેટ્સ આ પ્રકારના નવા આપને આપવામાં આવતા હોય છે. તો આપ અમારી ચેનલ સાથે કાયમ જોડાયેલા રહેજો. કલર, કાપડ, કિંમત બધી જ ડિટેલ આપને આપવામાં આવશે. ચીનિયાની પ્રાઇસ પણ અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લખેલી છે તો ચોક્કસથી ત્યાં જઈને આપ જોઈ લેશો. શાયોના નવા વાડજ એટલે અખબારનગર સર્કલ પાસે, નવા વાડજ મેઇન રોડ અમદાવાદ. શાયોના નારણપુરા એટલે સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે, શિવસાગર કોમ્પ્લેક્સ, નારણપુરા અમદાવાદ. અને આ બંને સ્ટોર પર આપ ચોક્કસથી પધારી અને આ કલેક્શનને જોઈ શકશો, લઈ શકશો. અમારા વોટ્સએપ નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં સંપર્ક કરી શકો છો. ફરી વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની અને ખાસ વિનંતી સાથે જણાવીશ કે આ વિડીયોને શેર કરવાનું ન ભૂલતા અને સજેસ્ટ કરવાનું ન ભૂલતા કે જેમના ઘરે પ્રસંગ હોય અને જેમને આવી સાડીઓ ગમતી હોય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.